સૌને નમસ્કાર. સંસ્કૃત સપ્તાહ સમારોહ 2026 રાજ્ય ગુજરાતના રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 28/8/2026થી લઈને 31/8/2026 સુધી સંસ્કૃત સપ્તાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે યોજના પંચકમ પ્રસ્તુત કરેલ છે. સંસ્કૃત ભાષાના વૈભવને ઉજાગર કરવા, સંસ્કૃત ભાષાને જનભાષા કે લોકભાષા બને એવા શુભ હેતુ સાથે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા તારીખ 25/8/2026ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યાત્રા યોજવામાં આવશે. યાત્રાનું આરંભ જે છે પૂર્વે સવારે 8:30 કલાકે ન્યૂ એરા સ્કૂલ રાજકોટ ખાતે સ્ટેજ કાર્યક્રમ પશ્ચાત યાત્રાનું પ્રારંભ થશે અને બહુમાળી ચોક સુધી આ યાત્રા રહેશે. આ સંસ્કૃત ગૌરવ યાત્રાને ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક રાજકોટ સુધી જેમાં સંસ્કૃત ભાષાના વૈભવ અને વારસાને પ્રદર્શિત કરતા 10 ટેબલો, સંસ્કૃત ગીતો, વેદ મંત્રો, સુભાષિત સંસ્કૃત ગરબા અને વિવિધ સાંસ્કૃતિક સૂક્તિઓના હેન્ડ બેનરો આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ યાત્રામાં રાજકોટના વિવિધ શાળાઓ, મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સાથે સાથે આપણા સામાજિક અને અન્ય આગેવાનો રહેશે. આ યાત્રામાં સંસ્કૃત ભાષાના વિવિધ નારાના ઉદ્ઘોષ સાથે સમગ્ર શહેરને સંસ્કૃતમય બનાવવાનો એક પ્રયત્ન રહેશે. હું રાજકોટના તમામ નગરજનોને, તમામ ગ્રામજનોને આ યાત્રામાં જોડાવાનું અને આ આયોજનને સફળ બનાવવા માટે વિનંતી કરું છું. મને આશાયની પૂર્ણ વિશ્વાસ છે કે આપ તમામ આપણું સંસ્કૃત જે આપણો વારસો છે, વિરાસત છે, આને સંજીવ કરવાનું અને ફરીથી મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે આપણે બધા આમાં જોડાઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.